Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizen Education Society. Today, we are going to study the last topic of unit number 4, that is supply chain management. Right? So, the concept of supply chain management emerged as the area of study somewhere in early 1980s. બરાબર 1980sથી સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું ડેવલપમેન્ટ થયું એન્ડ દેન આફ્ટર ઇટ હેઝ બીન એબલ ટુ રિસીવ ઇમેન્સ અટેન્શન ફ્રોમ ધ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એક્સપર્ટ્સ. પછી રહેતા સપ્લાય ચેઇન મેનેજમેન્ટને ઘણું બધું ઇમ્પોર્ટન્સ મળ્યું. Thus, supply chain management can be understood as the management of the flow of goods and services and includes all processes that transform raw material into final products. It involves the active reorganization of a business supply side activities to maximize customer value and also gain a competitive advantage in the marketplace. So supply chain management ને એટલું બધું ઇમ્પોર્ટન્સ મળ્યું, right? Because it is covering all the aspects right from the raw materials till it reaches to the end customers. કે જ્યાંથી આપણે રો મટીરિયલની શરૂઆત કરીએ કે કસ્ટમર્સને મળી ના જાય ત્યાં સુધીની જેટલી પ્રોસેસીસ છે, ઓલ ઓવર પ્રોસેસીસ ઇઝ લુકડ ઓવર બાય સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. એના કારણે એને બહુ વધારે ઇમ્પોર્ટન્સ મળ્યું છે અને ઓબ્વિયસલી કસ્ટમરની વેલ્યુ વધારે છે, કારણ કે એક તો ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ પ્રોડક્ટ્સ આપે છે, પ્લસ ઓન અ રાઇટ ટાઈમ રાઇટ પ્લેસે એ આપે છે કે જેનાથી કસ્ટમરનું સેટિસ્ફેક્શન ઓર વધે છે. તો એના કારણે કસ્ટમર વેલ્યુઝ વધે છે અને એક કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળે છે માર્કેટમાં, જેના કારણે યુ કેન અર્ન મોર પ્રોફિટ. સો એના કારણે સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. અને ઓબ્વિયસલી એઝ સ્ટેટેડ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ડીલ્સ with the total flow of materials from supplier through end users. કે રો મટીરિયલથી શરૂઆત કરીને એન્ડ યુઝર્સ સુધી બરાબર પ્રોડક્ટ પહોંચાડવો ત્યાં સુધીની જેટલી પ્રોસેસીસ છે એ બધી પ્રોસેસીસ છે દેટ ઇઝ લુકડ ઓવર બાય સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. ઇટ ઇઝ ટોટલી મેનેજ્ડ બાય સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. નાઉ, objectives of supply chain management. There are objectives કે શું કામ આપણે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે બરાબર એ ક્રિએટ કરવું જોઈએ, તો એના ઓબ્જેક્ટિવ્સ શું છે? તો ફર્સ્ટ વન, એ ઇન્વેન્ટરી લેવલ્સ છે એ રિડ્યુસ કરે છે અને પ્રોસેસીસ છે ઇઝી કરે છે. કસ્ટમર સર્વિસીસ બેટર આપણે આપી શકીએ, રાઈટ? એના માટે ની એફર્ટ્સ છે અને ટાઈમલી પ્રોડક્ટ છે એ પહોંચાડે છે, બરાબર. દેન મેકિંગ મોર એફિશિયન્ટ યુઝ ઓફ હ્યુમન રિસોર્સિસ, કે જેટલા હ્યુમન રિસોર્સિસ આપણી પાસે છે એને એફિશિયન્ટલી યુઝ કરે છે. દેન એન્શ્યોરિંગ બેટર ડિલિવરી થ્રુ રિડ્યુસ્ડ પ્રોડક્શન સાયકલ ટાઈમ્સ, બરાબર, કે ડિલિવરી છે એ બેટર કરે છે કે આના પછી આને મળે, એના પછી આને મળે, એના કરતાં એ થોડું સાયકલ્સ છે એમાં રિડક્શન લાવીને ડિલિવરી છે એ સારી રીતના કરાવે છે. દેન ઇન્ક્રીઝ ધ શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અમોંગ ધ પાર્ટિસિપન્ટ્સ ઇન ધી સપ્લાય ચેઇન, રાઈટ, કે એ ઇન્ફોર્મેશન શેર કરે છે અને ટેકનોલોજી સારી યુઝ થતી હોય એના કારણે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે દેટ રન્સ ઓન સ્મૂથલી. Then it is decreasing the time required to sell new products. Then it is facilitating firm to focus on core competencies. Then it is building public image of the company. It is creating greater trust and interdependence between supply chain partners. It is increasing shareholders' value, gain competitive advantage over other competitors in the market, right? So these are the advantages or we can say objectives of the supply chain management. Now, functions of supply chain management. So there are 5 functions of supply chain management. In that first function means supply chain management શું કરે છે? તો these are the functions. First one, purchasing.
So this is the first function of supply chain management. It pertains to procuring raw material and other resources that are required to manufacture the goods. Obviously raw materials છે અને બીજા રિસોર્સિસ છે એ ખરીદે છે બરાબર ટુ મેન્યુફેક્ચર ધી ગુડ્સ. તો એનું પરચેઝિંગ છે એ પહેલું ફંક્શન છે. ઇટ રિક્વાયર્સ કોઓર્ડિનેશન વિથ સપ્લાયર્સ ટુ ડિલિવર ધ મટીરિયલ વિધાઉટ એની ડીલે. કે પ્રોડક્શન પ્રોસેસમાં કોઈ ડીલે ન થાય, મટીરિયલ સપ્લાયમાં કોઈ ડીલે ન થાય, એના કારણે એનું પરચેઝિંગ છે એ ઓન ટાઈમ પરફેક્ટ વેમાં થાય છે બરાબર. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન ઓફ સપ્લાય ચેઇન management. Second one is operation. So operation function plays a crucial role in supply chain. Often the operation team is engaged in demand planning and forecasting. Before giving raw material purchase order, the organization has to foresee the possible market demand and number of units it needs to produce to meet that demand. ઓબ્વિયસલી તમે રો મટીરિયલને પરચેસ કરવા માટેનો ઓર્ડર આપો એની પહેલાં તમારે ડિમાન્ડ કેટલી છે એના ઉપર ધ્યાન દેવાનું છે. ઓન બેઝિસ ઓફ ડિમાન્ડ બરાબર પછી તમારે પરચેઝનો ઓર્ડર આપવાનો છે એન્ડ ધેન યુ મૂવ ઓન ટુવર્ડ્સ પ્રોડક્શન પ્રોસેસ. તો દેટ ઇઝ ઓપરેશન મીન્સ ઇટ ઇઝ એન્ગેજ્ડ ઇન ડિમાન્ડ પ્લાનિંગ એન્ડ ફોરકાસ્ટિંગ, રાઇટ, ઇમ્પ્લિમેન્ટેશન ઇન શોર્ટ. Then resource management. So for any production to take place, there is a set of activities like raw material for production, technology, time, labor. There has to be proper coordination between all the processes. તો રિસોર્સ મેનેજમેન્ટ ટૂંકમાં આપણી પાસે જેટલા રિસોર્સિસ છે કે ટેકનોલોજી છે, ટાઈમ છે, લેબર્સ છે બરાબર, ટૂંકમાં જેટલા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અને આ બધા રિસોર્સિસ છે બરાબર એનું પ્રોપર કોઓર્ડિનેશન રાખવું, રાઈટ, કે જેના કારણે વી કેન અર્ન પ્રોફિટ. દેન લોજિસ્ટિક્સ. તો ધીસ ફંક્શન ઓફ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ રિક્વાયર્સ ઇમેન્સ કોઓર્ડિનેશન બરાબર. એકવાર તમે મેન્યુફેક્ચરિંગ કરો છો તો તમને સ્ટોરેજ રાખવા માટે તમને સ્પેસ જોઈએ બરાબર, જ્યાં સુધી તમારા ફિનિશ પ્રોડક્ટ્સ બની નથી જતા ત્યાં સુધી. પછી પાછું એને શિફ્ટ કરવા માટે બરાબર, ડિલિવરી કરવા માટે શિપમેન્ટ આપણે કરીએ બરાબર. તો એના માટે લોકલ વેરહાઉસ એરેન્જમેન્ટ્સ હોવા જોઈએ આપણી પાસે બરાબર. હવે જ્યાં આપણે પ્રોડક્ટ્સ મોકલીએ છીએ ઓબ્વિયસલી આપણા સિટીમાં તો નથી જ જતા, બહાર જાય છે, કાં તો આઉટ ઓફ સિટી છે કાં તો આઉટ ઓફ સ્ટેટ છે બરાબર. તો પાછું ત્યાં વેરહાઉસિંગની એરેન્જમેન્ટ્સ કરવી, રાઈટ, દેટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ બરાબર. અને આઉટર સિટી સ્ટેટ કે કન્ટ્રીમાં જાય છે બરાબર, તો કયા ટાઈપનું આપણે લોજિસ્ટિક્સ આપણે યુઝ કરશું બરાબર. તો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એટલે બંને સાઈડના વેર હાઉસિંગ પ્લસ આપણું સ્ટોરેજ જ્યાં આપણું થતું હોય, રાઈટ, ટૂંકમાં બધી વસ્તુઓ આ ઇટ ઇઝ લોજિસ્ટિક્સ, ઇટ ઇઝ ફૂલ ઓફ કોમ્પ્લિકેશન્સ, રાઈટ, કે ઇટ ઇઝ નોટ એટ ઓલ એન ઇઝી ટાસ્ક કે સ્ટોર કરવું, પછી બીજી જગ્યાએ એ વસ્તુને પહોંચાડવી, ત્યાં ઇન્સ્ટન્ટ પહોંચ્યું કે ન પહોંચ્યું તો ત્યાં પાછું સ્ટોરેજ ફેસિલિટીઝ રાખવી, રાઈટ. સો ધીસ નીડ lot many arrangements બરાબર. તો that is logistics. Then information flow. So obviously it is the information which keeps the wheels of supply chain moving. Information distribution is the aspect that really keeps all other functions of supply chain management in order બરાબર. કે પ્રોપર ઇન્ફોર્મેશન જો મળતી હોય ટાઈમ ટુ ટાઈમ તો ઇટ ઇઝ પરફેક્ટલી મૂવિંગ ઓન સપ્લાય ચેઇન બરાબર, એકદમ સ્મૂધલી ચાલે. Proper type and amount of information is must to coordinate the efforts of all SCM participants. It is if the information flow and communication are poor and inappropriate, it will lead to mismanagement. Obviously જો ઇન્ફોર્મેશન જે મળી ખોટી મળી બરાબર કે પછી અધૂરી મળી તો આ બધી વસ્તુ છે એ મિસમેનેજમેન્ટ તરફ જાય. તો એક સારો ઇન્ફોર્મેશન ફ્લો, એક્યુરેટ ઇન્ફોર્મેશન ફ્લો એ બહુ વધારે જરૂરી છે, રાઈટ. એન્ડ ધ લાસ્ટ ટોપિક ઓફ ધીસ યુનિટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, રાઈટ. સો ઇમ્પોર્ટન્સ શું છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું? તો દેટ ઇઝ ધ કસ્ટમર સર્વિસીસ કેન બી ઇમ્પ્રૂવડ. તમે કસ્ટમર સર્વિસીસ ઇમ્પ્રૂવ કરી શકો
કેવી રીતના, કારણ કે આપણને ખબર છે કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, તો પરચેઝિંગ ઓફ રો મટીરિયલથી લઈને પ્રોડક્ટ જ્યાં સુધી એન્ડ કસ્ટમર સુધી પહોંચી ન જાય ત્યાં સુધીની બધી પ્રોસેસીસને લુકઆઉટ કરે છે. તો એમાંથી આપણને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ પ્રોડક્ટ્સ મળે, પ્લસ કસ્ટમર્સને રાઇટ ટાઈમ અને રાઇટ પ્લેસે પ્રોડક્ટ મળે. તો આ બધી વસ્તુનો પ્રોપર યુઝ થાય છે, રિસોર્સિસ છે એ પ્રોપરલી યુટિલાઇઝ થાય છે. તો એના કારણે આપણે કસ્ટમર્સને સારી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકીએ છીએ. દેન રિડક્શન ઇન ઓપરેટિંગ કોસ્ટ. ઓબ્વિયસલી દેર ઇઝ રિડક્શન ઇન ઓપરેટિંગ કોસ્ટ, કે તમારું સરખું મેનેજમેન્ટ હોય બધા એસ્પેક્ટ રિલેટેડ, રાઇટ ફ્રોમ પરચેઝિંગ રો મટીરિયલ. કારણ કે આમાં એક એવો એસ્પેક્ટ બી આવ્યો હતો કે રો મટીરિયલ સીધું પરચેઝ નથી કરી લેવાનું, પહેલાં ડિમાન્ડ જોવાની છે, માર્કેટમાં ડિમાન્ડ કેટલી છે એના અકોર્ડિંગ પછી આપણે પ્રોડક્ટ્સ છે એ રો મટીરિયલ છે એ પરચેઝ કરવાનું છે. એન્ડ દેન વી હેવ ટુ મૂવ ઓન ટુવર્ડ્સ પ્રોડક્શન પ્રોસેસ. તો એના કારણે બધી વસ્તુનું માઇન્યુટલી ધ્યાન દેવામાં આવે છે, બરાબર. તો એના કારણે ક્યાંય એક્સ્ટ્રા કોસ્ટ છે એ ઓર્ગેનાઇઝેશન બેર કરતી નથી. તો ઓવરઓલ આપણે જોઈએ તો દેર ઇઝ કોસ્ટ રિડક્શન, અને ઓબ્વિયસલી એના કારણે આપણને ઓલ ઓવર કોસ્ટ બેનિફિટ છે એ મળે છે. દેન હેલ્પ્સ ઇમ્પ્રુવિંગ ફાઇનાન્શિયલ પોઝિશન. ઓબ્વિયસલી તમારી ફાઇનાન્શિયલ પોઝિશન સારી થાય જ્યારે તમારા ઓપરેટિંગ કોસ્ટ છે અને બીજા બધા કોસ્ટ છે એ રિડ્યુસ થાય, પ્લસ તમારું વર્કિંગ છે એ એકદમ સ્મૂથલી ચાલતું હોય, રાઇટ ટાઈમે રાઇટ પ્લેસે તમે કસ્ટમર્સને પ્રોડક્ટ્સ આપો છો, તેમની નીડ્સ અને વોન્ટ્સ સેટિસ્ફાય થાય છે, અને યુ કેન રિટેન ધીસ કસ્ટમર્સ. તો આવી રીતના ઓબ્વિયસલી તમારી ફાઇનાન્શિયલ પોઝિશન છે એ વધારે સારી થાય છે. તો ધીસ વોઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, and unit number 4 is completed. So thank you dear students.